નમસ્કાર મિત્રો, મોસમ બદલાતા જ છીંક, નાકમાંથી પાણી, ગળામાં ખખડાટ આ બધું તમને પરેશાન કરે છે ને? તો ચાલો મિત્રો, આજે જાણો એવા 3 ઘરેલું ઉપાય જે એલર્જી અને વાયરસ ઇન્ફેક્શન બંનેથી સુરક્ષિત રાખવામાં કરશે મદદ. ઉપાય પહેલો, તુલસી અને આદુનું કઢું. 1 કપ પાણીમાં 5 થી 6 તુલસીના પાન, અડધી ચમચી આદુનો પેસ્ટ, 2 થી 3 કાળા મરી નાખો. પછી તેને 5 મિનિટ ઉકાળો. ગરમ થઈ ગયા બાદ પછી ગાળી લો અને થોડું ગરમ ગરમ હોય એ રીતે પીવો. તુલસી એન્ટીવાયરસ છે અને જ્યારે આદુ ગળાનો ખખડાટ અને સોજો ઘટાડે છે. ઉપાય બીજો, હલ્દીવાળું ગરમ દૂધ. 1 કપ ગરમ દૂધમાં અડધી ચમચી હલ્દી ઉમેરો. રાત્રે સૂતા પહેલા પીવો. હલ્દી શરીરની ઇમ્યુનિટી મજબૂત કરે છે અને બેક્ટેરિયા વાયરસ સામે લડે છે. ઉપાય નંબર 3, નાકમાં તલનું તેલ. સવારે અને સાંજે નાકના બંને છિદ્રોમાં 1-1 ટીપું તલનું શુદ્ધ તેલ નાખો. આ નાકની અંદરની પરતને ભેજાળ રાખે છે અને ધૂળ પોલેનની એલર્જી ઓછી કરે છે. થોડી વધારાની પણ ખૂબ લાભદાયક ટિપ્સ. દિવસમાં 7 થી 8 ગ્લાસ ગરમ અથવા ગુંગળું પાણી પીતા રહો. ઠંડા પદાર્થો, આઈસ્ક્રીમ, કોલ્ડ્રિંક ટાળો અને બહાર જતા માસ્ક પહેરો, ખાસ કરીને ધૂળવાળા માહોલમાં. સાવચેતી પણ ખૂબ જરૂરી છે મિત્રો. જો શ્વાસ લેવામાં તકલીફ, સતત ઊંચો તાવ અથવા ગંભીર એલર્જી રિએક્શન થાય તો તરત ડૉક્ટરની સલાહ લો અને બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે ડોઝ ઓછો રાખો. તો મિત્રો, આ ઉપાય અજમાવો અને ફરક અનુભવ્યા પછી કમેન્ટમાં જરૂર જણાવો. અને આ મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.